આગળ વાત કરીએ રાજકોટમાં ગેરકાયદે દબાણો તોડવા આરએમસીનો નિર્ણય 383 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે। દબાણ મુદ્દે મેયર નૈનાબેન ટેઢડિયાનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું છે કે આજી નદીના કાંઠે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે। આજી રિવરફ્રન્ટનું કામ શરૂ થતાં હવે દબાણો દૂર કરાશે। દર વર્ષે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાય છે। ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો ફટકારવામાં આવી છે। ડિમોલેશનમાં કેટલાક લોકોના મકાન કપાતમાં જાય છે, તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિચારણા ચાલી રહી છે તેવું પણ મેયરે જણાવ્યું। આ મહાનગરપાલિકા દ્વારા આવા જે ભય વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી કરાવવામાં આવશે। 900 થી પણ વધારે મકાનો છે એ ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે, જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે। અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે। 900 મકાન છે તો આ 900 મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં શું સુવિધા આપવી તેના માટે પણ વિચાર કરશું।